હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, તે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની પ્રાઇવેટ સ્કૂલ છે, જેની અંદર બાલ મંદિર પ્રાથમિક માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકની ભરતી થવા જઈ રહી છે મિત્રો। ઓકે, તો સારી વાત એ છે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન રહેશે, એટલે કોઈપણ જાતની એક્ઝામ કે ઓનલાઈન ફોર્મ ભરવા રજિસ્ટ્રેશન કરવાની ઝંઝટ રહેશે નહીં આમાં। ઓકે, સીધી ભરતી છે મિત્રો। ઓકે, ત્યારબાદ તમારે ટેટ કે ટાટ પાસ કરેલું હોવું જરૂરી નથી મિત્રો। તમે માત્ર બીએડ બીકોમ કરેલું હોય, તેની સાથે બીએડ કરેલું હોય, ઓકે, ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તો પણ ચાલશે મિત્રો। તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લઈશું કે બાલ મંદિરની અંદર એટલે કે સિનિયર જુનિયર કેજીની અંદર કઈ વેકન્સીઓ ખાલી છે, ત્યારબાદ કયા વિષયો માટે ખાલી છે, સંપૂર્ણ માહિતી લઈ લઈશું। તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાઉં, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો, અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ કંપનીની જોબની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયોની શરૂઆત આપણે બેસિક માહિતીથી કરીએ મિત્રો। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો કે શૈશવ સ્કૂલ વડોદરા, ઓકે, એટલે કે વડોદરાની આ સ્કૂલ છે, જેનું નામ છે શૈશવ સ્કૂલ। ઓકે, પોસ્ટનું નામ તો કે બે રીતે છે, પ્રી પ્રાઇમરી ટીચર એટલે કે સિનિયર અને જુનિયર કેજી માટે પણ શિક્ષકોની વેકન્સીઓ છે। ત્યારબાદ બીજી પોસ્ટ છે જે તેના માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે સાયન્સ, મેથ્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, મ્યુઝિક ટીચર, ડાન્સ ટીચર અને કોમ્પ્યુટર ટીચર માટેની વેકન્સીઓ છે। ઓકે, આ બધા વિષય છે જેના માટે અલગ અલગ ટીચરની વેકન્સીઓ ખાલી છે મિત્રો। તો આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું, જેથી કરીને તમને ખ્યાલ આવી જશે પૂરતો। ઓકે, તો ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે મિત્રો। પસંદગી પ્રક્રિયા તો કે વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે। લાયકાતની વાત કરીએ તો કે ગ્રેજ્યુએટ અને બીએડ કરેલું હોવું જોઈએ મિત્રો। તો અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે જે આપણે ન્યૂઝપેપરમાંથી લીધેલું છે, ઓફિશિયલ નોટિફિકેશન છે તેનું જોબનું। ઓકે, તો તેમાં જણાવેલ છે શૈશવ સ્કૂલનો લોગો આપેલો છે, તેમાં લખેલ છે વી આર હાયરિંગ। ઓકે, ટીચર્સ લખેલું છે, ટીચર્સ શેના માટે જોઈશે તો કે સાયન્સ, મેથ્સ, સોશિયલ સાયન્સ માટે, ઇંગ્લિશ, પી, મ્યુઝિક, ડાન્સ, ડ્રામા માટે, કોમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે। ત્યારબાદ પ્રી પ્રાઇમરી એટલે સિનિયર અને જુનિયર કેજી જે નર્સરી માટે છે તેના માટે શિક્ષકની વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, ત્યારબાદ સાઈડમાં જોઈએ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ શું છે તો કે ક્વોલિફાઈડ ECCE ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ। ઓકે, ત્યારબાદ છે ક્રિએટિવ, પેશન્ટ એન્ડ એક્સિલન્ટ ઇન એન્ગેજિંગ યોર માઇન્ડ, એક્સપિરિયન્સ ઇન ઇમ્પ્લિમેન્ટરી પ્લે બેઝ લર્નિંગ એન્ડ નર્સરિંગ એન્વાયરમેન્ટ। ઓકે, એટલે કે જે નર્સરીમાં છે તેના માટે સારા એવા ટીચર માટેની વેકન્સીઓ ખાલી છે। ઓકે, વોક ઇન ઇન્ટરવ્યૂ તમારું છે તો કે વોક ઇન વિથિન 10 days વિથ યોર અપડેટેડ CV મંડે ટુ સેટરડે બિટવીન 11:30 to 2। ઓકે, એટલે કે તમે સોમવારથી શનિવાર સુધીમાં સવારના 11:30 થી 2 વાગ્યા સુધીમાં તમારે ઇન્ટરવ્યૂ માટે આપવાનું જવાનું રહેશે। ઇન્ટરવ્યૂ ક્યાં આપવા જશો તો કે શૈશવ સ્કૂલ ગોત્રીની અંદર, સેવવાસી રોડ, વડોદરાની અંદર રહેશે। ઓકે, તો એપ્લાય કરવા માટે મેલ આઈડી આપેલી છે, તમે અહીંયા પણ મેલ કરી શકો છો, અને ત્યારબાદ નંબર પણ આપેલો છે, તમે કોલ કરીને વધુ માહિતી પણ મેળવી શકો છો મિત્રો। ઓકે, તો આ હતી જે શૈશવ સ્કૂલ છે વડોદરાની અંદર, તેની અંદર ટીચર્સ માટેની ભરતી। તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। તો આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા નહીં। આ વિડીયો તમારા વડોદરામાં રહે તો મિત્રોને શેર કરી દેજો, જેને કામમાં લાગી શકે અને તેને જોબ મળી શકે મિત્રો। ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો મિત્રો। જય હિન્દ, જય માતાજી।